ચલો મિત્રો, આપણે ગઈકાલે જોયું હતું. એક જ મિનિટ, હું તમને કહી દઉં એટલે આપણે લિંક પકડાયેલી રહે આ બાબતે, બરાબર. તો એ છે ગ્લોબલ ઓર્ડર અત્યારે કઈ રીતે બદલાઈ રહ્યો છે, આગળ હવે રસ્તો શું છે, સમાવેશી મલ્ટીલેટરલિઝમ કઈ રીતે કરીશું, અને ગ્લોબલ સાઉથ શું છે, ગ્લોબલ સાઉથ કઈ રીતે નવા વર્લ્ડ ઓર્ડરમાં પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે. ઓકે, ભારત અને ગ્લોબલ સાઉથ બંને વચ્ચે કેવા અત્યારે જોડાણ થઈ રહ્યા છે, એના પડકારો શું છે, આલોચના શું છે, આટલી આપણે વાત કરેલી. અને હવે આપણે વાત કરીશું આજે મલ્ટીલેટરલિઝમ અત્યારે નબળું પડી રહ્યું છે એવી ચર્ચા થઈ રહી છે ને આ બહુ મોટી વાસ્તવિકતા છે કે ધીરે ધીરે મલ્ટીલેટરલિઝમ જે હતું એ હવે ઘટીને એક સંરક્ષણવાદી આખું વિશ્વ છે એ પોતપોતાના હિતને વધારે મહત્ત્વ આપી રહ્યા છે. તો પહેલાં તો સમજીએ કે મલ્ટીલેટરલિઝમ એટલે શું. તો ઓછામાં ઓછા 3 રાષ્ટ્રો સંકલિત અભિગમ ધરાવે. શેની માટે? તો એમની જે પણ સામાન્ય સમસ્યાઓ હોય એનો ઉકેલ છે એ વ્યક્તિગત દેશની ક્ષમતાથી બહાર છે. માટે સંકલિત અભિગમ સાથે ઓછામાં ઓછા 3 રાષ્ટ્રો સાથે મળીને સહયોગી સમાધાનના જે પ્રયાસો કરે, સહયોગી વિકાસના જે પ્રયાસો કરે, તો એને કહેવાય મલ્ટીલેટરલિઝમ. હવે મલ્ટીલેટરલિઝમના અલગ અલગ આયામ છે, જેમાં છે સામૂહિક રીતે સમસ્યાનું નિવારણ, જે આપણે અહીંયા વાત કરી. બીજું છે સંવાદ દ્વારા રાજદ્વારી સંબંધો છે, જે વિદેશ નીતિના સંબંધો છે એ મજબૂત બનાવવા. સૌનો સાથ સૌનો વિકાસ, એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફળીભૂત કરવું. સામૂહિક રીતે જવાબદારીઓનું વહન કરવું. ત્યારબાદ નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સ્થાપવી અને અન્યાય, અસુરક્ષા, આવા બધા મુદ્દાઓ ઉપર એકતાપૂર્ણ કામ કરવું. તો મલ્ટીલેટરલિઝમ નબળું થઈ રહ્યું છે એવી વાત છે. તો એના પુરાવા શું છે? તો યુએસની વિદેશ નીતિ સ્વયં પેરિસ એગ્રીમેન્ટમાંથી બહાર નીકળી ગયા, યુનેસ્કોમાંથી વિડ્રો કરી લીધું, WHO પણ વિડ્રો કરી દીધું, અને UNHRC યાની યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ કમિશન છે એમાંથી પણ યુએસ છે એ શું થઈ ગયું છે, બહાર નીકળી ગયું છે. હવે યુદ્ધના અત્યારે જે યુક્રેન રશિયા, પછી અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ થઈ રહ્યું છે, તો આમાં યુએનની સંસ્થા છે એ આ યુદ્ધો રોકવામાં નિષ્ફળ બની છે. ત્રીજું એનો પુરાવો છે કે ક્ષેત્રીય શક્તિઓ અત્યારે ઉભરી રહી છે અને મલ્ટીલેટરલિઝમનો મિની લેટરલિઝમનો ઉદય થઈ રહ્યો છે. જેમ કે બ્રિક્સ છે, તો એનું RCEP છે. તો આ શું છે? આ નાના નાના સંગઠનો આર્થિક સ્તરે વધારે મજબૂત બની રહ્યા છે. પછી છે કે નિયો રિયાલિઝમ, સાર્વભૌમત્વ માટે નેતૃત્વનું આ એક સંકલન છે, એની વિભાવનાને કહેવાય છે નિયો રિયલિઝમ. નવ વાસ્તવિકવાદ એવું લખી શકો ગુજરાતીમાં. નિયમ આધારિત એક વિશ્વ વ્યવસ્થા છે એ હોવી જોઈએ એવી માંગ, અને સાર્વભૌમત્વ દરેક રાષ્ટ્રનું ટકવું જોઈએ એવી માંગ જે રાષ્ટ્રો કરી રહ્યા છે, તેમની વિચારધારા નિયો રિયલિઝમ તરફની છે. અને આ લોકો શું કરે છે કે સંરક્ષણવાદી પ્રવૃત્તિઓ વધારી રહ્યા છે. એમાં યુએસ પણ આવી જાય, ચીન પણ આવી જાય. નિયો ફ્યુડલિઝમ, હવે ટેકનોલોજીકલ જાયન્ટ્સ છે, જે આ એલોન મસ્ક છે, પછી એન્થ્રોપિક AI છે, અલીબાબા છે, તો આવી બધી જે ટેક સંસ્થાઓ છે, બરાબર, માઇક્રોસોફ્ટ, ગૂગલ, તો આમનું અત્યારે રાજનીતિમાં, વિદેશ નીતિમાં, એડમિનિસ્ટ્રેશનમાં એમની સત્તા વધી રહી છે. તો ડિજિટલ સ્પેસ જેટલું વધી રહ્યું છે એટલી આ ટેકનોલોજીકલ સત્તા વધી રહી છે. જેમ કે સ્ટારલિંક છે, ટ્વિટર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. તો આ બધા રાજનીતિ, યુદ્ધ અને શાંતિમાં પોતાના એકાદુક સ્ટેટમેન્ટથી, એક પોસ્ટથી આખા વિશ્વને હલબલાવી રહ્યા છે. તો આ એક પ્રકારનો નિયો ફ્યુડલિઝમ વિકસી રહ્યું છે. તો શું ભવિષ્યમાં હવે આને લઈને શું કરી શકાય? તો યસ, યુએનમાં સુધાર જરૂરી છે. G4 રાષ્ટ્રો છે, બ્રાઝિલ, જાપાન, ઇન્ડિયા વગેરે શું કરી રહ્યા છે? આની માટે માંગ કરી રહ્યા છે. નાણાકીય માળખામાં વૈવિધ્ય લાવવું પડશે. વિશ્વ સ્તરે પણ જે સંસ્થાઓ છે એમને વધારે આત્મનિર્ભર બનાવીને એક નવું ફંડિંગ મોડલ બનાવવાની જરૂર છે. વૈશ્વિક
સ્તરે જે નવા પડકારો વધી રહ્યા છે, જેમ કે AI છે, ડિજિટલાઇઝેશન છે, સાયબર ક્રાઇમ છે, તો આ પણ એક પુરાવો છે કે નબળું પડી રહ્યું છે મલ્ટીલેટરલિઝમ. ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાને હવે આપણે એક નવા આયામ સાથે જોવાની જરૂર છે. આને વધારે ધ્યાને લેવાની જરૂર છે, બિકોઝ જળવાયુ પરિવર્તન માટે પણ નાણાકીય સહાયની જે જરૂર છે એ ગ્લોબલ સાઉથમાં સૌથી વધુ જરૂર છે. સંરક્ષણવાદી નીતિઓની અસર પણ આ ગ્લોબલ સાઉથના દેશો પર વધારે થઈ રહી છે. સુરક્ષા, ટેકનોલોજી, જ્ઞાન વગેરેની પહોંચ છે એ અહીંયા પૂરતા પ્રમાણમાં મળતી નથી. તો આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે. વોક વિથ ટોક એટલે માત્ર વાતો કરે નહીં ચાલે, જે વાતો કરીએ છીએ એના માટે કોન્ક્રીટ પગલાં પણ લેવા પડશે. આગળ વાત કરી છે મુદ્દો છે આપણે જે અહીંયા વાત કરી કે અમેરિકા છે અત્યારે ઘણા બધા જે સંગઠનો છે એમાંથી બહાર નીકળી રહ્યું છે, વધારે સંરક્ષણવાદી નીતિ તરફ એ આગળ વધી રહ્યું છે. તો આવું કેમ કરી રહ્યું છે ને, ચલો જોઈએ કે શું એકચ્યુઅલી USA અત્યાર સુધી તો 66 સંગઠનોમાંથી US બહાર નીકળી ગયું છે. એમાં મહત્ત્વના સંગઠનો જે છે જેમ કે UNFCCC છે, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક ફોર ક્લાઇમેટ ચેન્જ કન્વેન્શન છે જે ક્લાઇમેટ ચેન્જનું, એનામાંથી એ બહાર નીકળી ગયું. IPCC બરાબર, જે રિપોર્ટ બહાર પાડે છે 6th 7th કદાચ હવે આવશે. તો આજે આપણી ઉપર ક્લાઇમેટ ચેન્જની શું અસર થઈ એના માટેની એ રિપોર્ટ્સ બહાર પાડતી, અભ્યાસ કરતી, સર્વે કરતી જે સંસ્થા છે બરાબર, ઇન્ટરગવર્મેન્ટલ, તો એનામાંથી પણ એ બહાર નીકળી ગયું છે. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સમાંથી પણ એ બહાર નીકળી ગયું, WHOમાંથી બહાર નીકળી ગયું, UN વિમેન જે સંગઠન છે યુએનનું એમાંથી બહાર નીકળી ગયું, UNHRCમાંથી બહાર નીકળી ગયું, પીસ કમિશનમાંથી બહાર નીકળી ગયું છે, ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ ફોરમમાંથી બહાર નીકળી ગયું છે. જુઓ મિત્રો, આ બધું છે ને તમને ક્યાં કામ લાગે, તમારે ઉદાહરણ તરીકે લખવાનું છે, ત્યાં કામ લાગી શકે. આગળ છે કેમ US આવું કરી રહ્યું છે, તો યુએસનો તો મોટો એનું સૂત્ર જે છે કે અમેરિકા ફર્સ્ટ, લેટ્સ મેક અમેરિકા ગ્રેટ અગેઇન, બરાબર, માગા જેને કહેવાય છે, મેક અમેરિકા ગ્રેટ અગેઇન. તો આના સૂત્ર પર એ કામ કરી રહ્યું છે. આ સિદ્ધાંત સાથે સ્વયંના રાષ્ટ્રનું હિત ઈચ્છી રહ્યું છે. સુપર પાવરશિપ એના હાથમાંથી જાણે છીનવાઈ જતી હોય એના ડરમાં એ ફરી આવા પ્રયાસો કરી રહ્યું છે. વિચારધારામાં જ અંતર છે. જેમ કે યુનેસ્કોમાંથી બહાર નીકળી ગયું ત્યારે યુએસએને એવું લાગતું હતું કે યુનેસ્કો બાયસ છે અને ગ્લોબલિસ્ટ એજન્ડા પર કામ કરી રહ્યું છે, એટલે એની વિચારધારામાં જ એને અંતર લાગે છે, એટલે બહાર નીકળી ગયું. સાર્વભૌમત્વની ચિંતા એને વધારે થઈ રહી છે કે એને એવું લાગે છે યુએસને કે હવે જેમ જેમ ગ્લોબલાઇઝેશન વધી રહ્યું છે એના કારણે યુએસની ઘરેલી નીતિઓ ઉપર વિશ્વની અસર થઈ રહી છે. આગળ યુએસના જે આર્થિક હિતો છે, જેમાં છે જળવાયુ પરિવર્તનના નિયમો જે લાગુ કર્યા હતા અને જે NDC નક્કી કરવાના હતા, એમાં દરેક રાષ્ટ્રએ પોતાના NDC નક્કી કરીને એ પ્રકારે પ્રયાસો કરવાના હતા. તો અહીંયા એના આર્થિક હિતો છે, જળવાયુ પરિવર્તનના જે સકારાત્મક પગલાં જે લેવાના હોય એમાં યુએસના આર્થિક હિતો જોખમાતા હતા, બરાબર. જેમ કે ફોસિલ ફ્યુઅલ આરીમાંથી ઉપયોગમાં લેવાનું, તો યુએસના તો મોટાભાગના ઉદ્યોગો છે, ઇન્ડસ્ટ્રીઝ છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, એ બધા આનો ઉપયોગ કરે છે. તો આ માટે એના આર્થિક હિતો છે જોખમાઈ રહ્યા છે એવું એને લાગે છે. કોસ્ટ કટિંગની સમસ્યા, યુએસને એવું લાગે છે કે US એઇડ જે ફંડ પ્લેટફોર્મ છે, તો વિશ્વની મોટાભાગની સહાય એટલે 42% જેટલી સહાય છે તો US જ કરે છે, પણ યુએસને સામે કોઈ એટલું વળતર મળતું નથી એવું યુએસના અત્યારે જે નેતા છે એને લાગી રહ્યું છે, એટલે એને આ પણ રોકી દીધી છે. હવે યુએસના આ પગલાઓની અસર શું થઈ શકે, બરાબર. જોજો, ટ્રાન્ઝેક્શનલ વિદેશ નીતિ વધશે. હવે યુએસ કયા પક્ષે છે ને કોઈને ખબર જ ન પડે, આખી વિદેશ નીતિને કન્ફ્યુઝ કરી દેશે, એટલે ટ્રાન્ઝેક્શનલ વિદેશ નીતિમાં વધારો થશે. ક્ષેત્રીય સંગઠનોની ભૂમિકા વધશે, જેમ કે આપણે જોયું કે બ્રિક્સ છે એ વધારે મજબૂત થશે, SCO વધારે મજબૂત થશે, સાઉથ એશિયન કન્ટ્રીઝ વધારે મજબૂત થશે, ક્વાડ જેવા પ્લેટફોર્મ વધારે મજબૂત થશે, બરાબર. ITU2 જેવા પ્લેટફોર્મ વધારે મજબૂત થશે. પછી હમણાં જેમ કે ચીન સાથે
યુએસનું જોડાણ છે એ એક તરફ વધી રહ્યું છે, પાકિસ્તાન સાથે વધી રહ્યું છે. તો આવા ક્ષેત્રીય સંગઠનો સાથેની એની ભૂમિકા વધારશે. ચીનનું પ્રભુત્વ વધી શકે, કારણ કે જેમ જેમ યુએનની સંસ્થાઓમાંથી યુએસ જેવું બહાર નીકળી રહ્યું છે એટલે ત્યાં પ્રભુત્વ કોનું વધશે? ચીનનું. તો હવે કદાચ નવો ઓર્ડર ચીન તરફ પણ જઈ શકે. માનવીય અને સ્વાસ્થ્યગત જે સંકટો છે એ વધારે ગંભીર બનશે, કારણ કે જો જે સહાય છે એ 42% મોટાભાગે યુએસ એડમાંથી આવતી હતી. હવે આ જ સહાય છે એ બંધ થઈ જાય તો શું થાય? લેન્સેન્ટનો એક રિપોર્ટ છે એ મુજબ 2030 સુધીમાં 22 લાખ જે નિવારક મૃત્યુ છે, પ્રિવેન્ટેબલ ડેથ હતા, એ વધી જશે. પછી એડહોક એટલે અસ્થાયી કરારો છે એ પણ વધશે. એટલે અસ્થાયી કરારો વધે ને એટલે ચિંતાઓ વધે, કારણ કે ટેકનોલોજી, પર્યાવરણ, શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત એટલા ધોરણો ઘટશે, કારણ કે જે પણ કરાર થાય એ નિશ્ચિત નથી કે આવું થશે જ. એટલે કન્વર્ટેબલ સુનિશ્ચિતતા ઘટે એટલે ગુણવત્તાના ધોરણો પણ ઘટે. હવે જળવાયુ પરિવર્તનને રોકવા માટેની પહેલો પણ ધીરે ધીરે નબળી પડી જશે અને યુએન રિફોર્મ જે કરવાના છે એને પણ અસર થશે. તો યુએસનું આ બધી જગ્યાએથી બહાર નીકળી જવાથી ઘણી બધી અસરો થઈ શકે છે. હવે જોઈએ આગળની દિશા શું હોઈ શકે? તો બહુસ્તરીય સુધાર આપણે કરવા પડશે, યુએન રિફોર્મ પર ધ્યાન આપવું પડશે. G4 કન્ટ્રીઝ છે એના જે હિતો છે એ સાંભળી અને એ પ્રકારે યુએન રિફોર્મ થવા જ જોઈએ. ફંડિંગના વિકલ્પો અન્ય શોધવા પડશે, સાઉથ કોઓપરેશન વધારવું પડશે. CDIR છે, કોએલેશન ડિઝાસ્ટર રેઝિલિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક છે, એવા નેટવર્કોને વધારે મજબૂત બનાવવા પડશે. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સને હજી વધારે મજબૂતી સાથે આપણે આગળ લઈ જવું પડશે. રાષ્ટ્રીય સ્તરે આપણે વધારે મજબૂત બનવું પડશે, જેમ કે ભારતનું છે તો આત્મનિર્ભર ભારત છે. તો આ રીતે દરેક રાષ્ટ્રોએ પોતાને આત્મનિર્ભર થવું પડશે. અને આઉટર સ્પેસ ટ્રીટી છે એ માટે પણ વધારે સંકલિત પ્રયાસો કરવા પડશે. હવે આમાં બીજી એક મહત્ત્વની આગળની દિશા આપણે વિચારી શકીએ તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બ્રિટિશના પીએમએ થર્ડ પાથ અપનાવવાનું કહ્યું. તો જેમ કે એક પાથ છે યુએસનો, બીજો છે ચીનનો, તો આના સિવાય વિશ્વ પાસે હવે એક થર્ડ પાથ ઉપલબ્ધ હોવો જોઈએ એવી વાત થઈ રહી છે. અને આ થર્ડ પાથ કયો? તો મિડલ પાવર કોર્પોરેશન. એટલે જે ગ્રેટ પાવર નથી, જેમ કે યુએસ, ચાઇના, રશિયા, આ બધા ગ્રેટ પાવર છે, જ્યારે ભારત, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન આ મિડલ પાવર કન્ટ્રીઝ કહેવાય. તો આ મિડલ પાવર કન્ટ્રીઝ છે જે કૂટનીતિમાં, આર્થિક બજારમાં, ટેકનોલોજીમાં અને લોકશક્તિમાં વધારે પાવરફુલ છે. તો એમને હવે વિશ્વને એક નવો માર્ગ બતાવવો પડશે. અને મૂલ્ય આધારિત એટલે સાર્વભૌમત્વને લઈને, ક્ષેત્રીય અખંડિતતાને લઈને, ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી જે કહેવાય, બરાબર, એને લઈને વ્યવહારુ રાષ્ટ્રીય હિતોને અમલમાં મૂકવા માટે હવે મૂલ્ય આધારિત એક નવી વ્યવસ્થા બનાવવી પડશે. સમાધાન આધારિત આપણે લાઇક માઇન્ડેડ રાષ્ટ્રોએ સહયોગિતાની ભૂમિકા વધારવી પડશે. તો આ જે છે એ રીતે આપણે હવે શું કરવું પડશે? નવી એક આગળની દિશા આપણે લઈ આવવી પડશે. અને આ દિશાના નકશે કદમ પર હવે એક નવો વિશ્વ ઓર્ડર જે વધુ સમાવેશી હોય અને વધુ પરસ્પર મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટને માન આપતો હોય, સાર્વભૌમત્વને માન આપતો હોય, ક્ષેત્રીય અખંડિતતાને માન આપતો હોય, એવો એક નવો વિશ્વ ઓર્ડર આપણે સ્થાપવો પડશે. તો યસ, આપણે આજે ચર્ચા કરી શેની? તો મલ્ટીલેટરલિઝમ કેમ નબળું પડી રહ્યું છે, મલ્ટીલેટરલિઝમ એટલે શું, એના અલગ અલગ આયામ એટલે શું, નબળા પડવાના પુરાવા કયા કયા છે, બરાબર. જેમ કે યુએસના પગલાં છે, યુદ્ધોમાં નિવારણ નથી લાવી શકાતું, ક્ષેત્રીય શક્તિઓ વધી રહી છે, નિયો રિયલિઝમ, નિયો ફ્યુડલિઝમ. ત્યાર પછી હવે આગળ શું થઈ શકે? તો યુએનમાં સુધાર કરવા પડશે, નાણાકીય વિકલ્પો નવા શોધવા પડશે, એઆઈ, ડિજિટલાઇઝેશન, સાયબર ક્રાઇમ જેવા નવા પડકારો વધી રહ્યા છે તો એની સામે પગલાં લેવા પડશે. ગ્લોબલ સાઉથને વધારે મજબૂત બનાવવું પડશે, વોક વિથ ધ ટોક કરવું પડશે. અમેરિકા અત્યારે કયા સ્ટેજ પર શું છે, શું એનો આગળનો મોટો છે, કેમ આવું કરી રહ્યું છે, બરાબર, એના પગલાઓની શું શું અસર થશે, આપણી વિદેશ નીતિમાં કેવો ફરક આવશે, ચીનનું પ્રભુત્વ કેમ વધી શકે છે, ધ લેન્સેન્ટ આ વિશે શું કહે છે, જળવાયુ પરિવર્તન અંગે શું આપણે પગલાં લેવા પડશે. આગળની દિશામાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ હવે થર્ડ પાથ અપનાવવાનું કહે છે. એ થર્ડ પાથ એટલે શું? મિડલ પાવર કોઓપરેશન વધારવું પડશે. તો યસ, આ હતું આપણું આજનું ડિસ્કશન. આપણી આઈઆરની સિરીઝમાં આપણે આજે એક નવો કન્સેપ્ટ શીખ્યા, એ છે મલ્ટીલેટરલિઝમ. એમાં યુએસ પછી સાઉથ કોર્પોરેશન કેમ જરૂરી છે, અને થર્ડ પાથ
ઓકે, તો આશા છે કે તમને સૌને આ ગમ્યું હશે. આમાંથી આપ સૌ કંઈક નવું શીખ્યા હશો, તમારી નોટ્સ બનાવી હશે. આપણે સૌ સાથે મળીને આ રીતે શીખતા રહીએ, આગળ વધતા રહીએ અને ગુજરાત અને આપણા ભારતને વધારે વિકસિત બનાવવામાં આપણી અહમ ભૂમિકા અદા કરતા રહીએ. ચલો ફરી મળીશું આવા જ એક મહત્ત્વના મુદ્દા સાથે જે આપણને આપણી મુખ્ય પરીક્ષામાં કામ લાગી શકે. થેન્ક યુ ફોર તમે આ સાંભળ્યું શાંતિથી, અને આશા છે કે આપ સૌ આને તમારા આન્સર રાઇટિંગમાં ઉપયોગમાં લેશો.